હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો સવારના વાગી ગયા છે 6 અને આપણે જાગી ગયા છે એ ટિફિન બનાવવા માટે। તો ટિફિન બનાવવા માટે વસ્તુ લઈ લઈશું બધી। ટમેટા લઈ લેવાના છે આપણે ને દૂધ લઈ લઈએ ચા બનાવવા માટે સવારમાં આપણે તો। ને સૌથી પહેલાં આપણે ચણા બાફવા મૂકી દીધા છે। ત્યાર પછી આપણે જો બનાવી નાખશું ચા માટે મેં મૂકી દીધું છે પાણી ને ચા ખાંડ નાખી દઈશું આપણે। પહેલાં ચા બનાવીને મૂકી દઈશું કેટલીમાં ને સાથે સાથે ડબ્બાને બબ્બા બધું ઉપર મૂકતા જઈએ એટલે કાંઈ લાગે નહીં આપણને વચ્ચે। ને આપણી ચા બની ગઈ છે મસ્ત। ત્યાર પછી આપણે વઘાર કરી નાખશું ચણાના શાકનો। તેલ મૂકી દીધું છે ને જીરું પણ નાખી દીધું છે આપણે અંદર ને થોડીક હિંગ નાખી દીધી। ત્યાર પછી લીલી મરચી ને લસણ નાખી દીધું છે। ત્યાર પછી આપણે તેલમાં નાખી દઈશું ડુંગળી ટમેટાં નાખીને મસ્ત ચડવા દઈશું આપણે ને એ ચડે ત્યાં લગીને આપણે મસાલા નાખી દઈશું। સાથે સાથે હળદર થોડી નાખી દઈશું, થોડુંક ધાણા જીરું મીઠું ને ખાંડેલું મરચું લસણવાળું નાખી દઈશું ને ત્યાર પછી આપણે ચણા બાફેલા નાખી દઈશું અને બસ આપણું લીલા ચણાનું શાક તૈયાર થઈ ગયું છે। ત્યાર પછી આપણે ટિફિનમાં રોટલી ભરવાની હતી એટલે રોટલીનો લોટ બાંધી નાખ્યો છે આપણે ને ત્યાર પછી જો ગરમા ગરમ રોટલી વણી નાખી છે। ત્યાં તો પાછળથી મારા દેર આવ્યા ને કહે છે અત્યારમાં વિડીયો। તો મેં કીધું કે હા અત્યારમાં વિડીયો। તો બસ આપણે વાત કરતાં રોટલી બની ગઈ ને આપણે આ ટિફિન જો પપ્પાનું તૈયાર કરી નાખ્યું છે ને પેક કરી દીધું છે મસ્ત। ને ત્યાર પછી જો આપણે સવારનું બધું કામ કરીને આવતા રહ્યા હતા ઉપર ધાબા ઉપર તડકો ખાવા માટે ને જો તડકે બેસીને આપણે ખાઈએ છીએ શેરડી। મમ્મી છે, મારા દેરાણી છે ને જો મામાજીની છોકરી પણ છે। તો બપોરનો સમય થઈ ગયો હતો અને આપણે બેસી ગયા હતા જમવા। તો જમવામાં હતું આજે લીલા ચણાનું શાક અને રોટલી। તો આપણે ખાઈને ટેસ્ટ કરીને તમને બતાવીએ। તો આપણે લીલા ચણાનું શાક તો ભાઈ એક નંબર બન્યું હતું કેમ કે ખુદ જ બનાવ્યું હતું એટલે વખાણ તો કરવા જ પડે આપણે। ને અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો।